ગર્ભ સંસ્કાર એ એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ધરાવતી એવી પદ્ધતિ છે જેનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકના માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસને ઊંચા સ્તરે પહોંચાડવાનું છે। જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે આ પદ્ધતિ શાસ્ત્રો, આયુર્વેદ અને આધ્યાત્મિક ચિક્કાર પર આધારિત છે। ગર્ભ સંસ્કારનો અર્થ ગર્ભ એટલે ગર્ભસ્થ શિશુ, ભ્રૂણ અને સંસ્કાર એટલે ઉચ્ચ ગુણવત્તાવાળું ઘડતર અથવા સંસ્કૃતિ આપવી। એટલે કે ગર્ભમાં રહેલા ભ્રૂણને ચોખ્ખી, સકારાત્મક અને શ્રેષ્ઠ માનસિકતા આપવા માટેનું આયોજન એટલે ગર્ભ સંસ્કાર। ગર્ભ સંસ્કારનો મુખ્ય હેતુ માતા અને ભ્રૂણ વચ્ચે સકારાત્મક બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક જોડાણ સ્થાપિત કરવું। શિશુના શ્રેષ્ઠ વિકાસ માટે શુભ વિચારો, સંગીત, વેદમંત્રો અને સારા સંસ્કારોનું સ્થાન આપવું। માતાના આરોગ્ય અને માનસિક શાંતિને પ્રોત્સાહન આપવું। ગર્ભસંસ્કારનું મહત્વ શિશુના બૌદ્ધિક વિકાસ માટે, સકારાત્મક વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે, શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે, સંવેદનશીલ અને સંતુલિત વ્યક્તિત્વ ઘડવા માટે। ગર્ભસંસ્કારમાં શાનો સમાવેશ થાય છે? ધાર્મિક ગ્રંથોનું પઠન જેમ કે ભગવદ્ ગીતા, રામાયણ, શાસ્ત્રીય સંગીત અથવા સૂફી સંગીત સાંભળવું, યોગ અને પ્રાણાયામ, ધ્યાન અને પોઝિટિવ એફર્મેશન, પૌષ્ટિક આહાર, ખુશમિજાજ વાતાવરણ, માતા પિતાની શ્રદ્ધા, ભાવનાઓ અને અભિગમ।